સુરતમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે ગઈકાલે લગભગ 1.5 કલાક સુધી ચર્ચા થઈ હતી અને આ વિડીયોમાં હું તમને જણાવીશ કે ખરેખર વાત શું હતી અને તેના માટે આ વિડીયો તમે લાસ્ટ સુધી જોઈજો અને મુંબઈ સમાચારને લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો। સૂત્રોના જણાવ્યા અનુસાર મનસે નક્કી કરવા માંગે છે કે મરાઠી બહુમતી વિસ્તારોમાં વધુને વધુ સીટ તેમને મળે। દાદર, માહેમ, વરલી, શિવડી, ભાઈખલ્લા, ભાંડુપ, જોગેશ્વરી જેવા મરાઠી બહુમતી વિસ્તારોના વોર્ડ અંગે ઠાકરે ભાઈઓ વચ્ચે સખત રસાકસી થઈ હતી। મનસે શિવસેનાના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પાર્ટીના હાલના 20 થી 25 કોર્પોરેટરની સીટોની માંગ કરી છે। ઉપરાંત શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પાર્ટીમાંથી શિંદે પાસે ગયેલા કેટલાક કોર્પોરેટરની સીટો માટે પણ મનસેએ ખાસ્સું દબાણ કર્યું છે। મનસેની માંગના કારણે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દરેક એવા વોર્ડ પર જ્યાં તે જીતવાની સંભાવના છે તેના પર ઠાકરે ભાઈઓની ચર્ચા ચાલી રહી છે। જો કે કોણ કયા વોર્ડથી ચૂંટણી લડશે તે હજી સુધી કોઈ નક્કર નિર્ણય નથી આવ્યો, એટલે આવનારા દિવસોમાં ઠાકરે ભાઈઓની મીટિંગ વધુ થશે તેવી સંભાવના છે। અને ગ્રાફિક્સ દ્વારા વધુ સમજીએ। મરાઠી બહુમતી વિસ્તારોના વોર્ડ માટે મનસે કરી રહી છે જોર। શિવસેના યુબીટીના હાલના કોર્પોરેટરની 20 થી 25 સીટોની માંગ। શિંદે પાસે ગયેલા કોર્પોરેટરની સીટો પર પણ મનસેનું દબાણ। મનસેની માંગથી શિવસેના યુબીટીને મુશ્કેલી, મનસેની સંગઠનાત્મક તાકાત મજબૂત ઉમેદવાર જોઈને સીટ છોડવાની માંગ। શિવસેના યુબીટી આ મુદ્દે સખત। દાદર, માહિમ, વરલી, શિવડી, ભાઈખલ્લા, ભાંડુપ, જોગેશ્વરી જેવા વિસ્તારોમાં ચર્ચા કોણ કયા વોર્ડથી લડશે। જો કે તેનું હજુ કોઈ ખાસ નિર્ણય નહીં। આવનારા દિવસોમાં વધુ બેઠકો શક્ય બનશે। जनरली संक्रांत ही 14 जानेवारीला असते, त्यामुळे आतापासून लोकांनी पतंग उडवू नये या सगळ्या चर्चा ज्या आहेत त्या सगळ्या पतंगबाजीच्या चर्चा आहेत। काय चर्चा झाली ती उद्धव साहेबांना माहिती आहे आणि राज साहेबांना माहिती आहे, आपल्या कोणालाही माहिती नाही। पण मी एवढं निश्चितपणे सांगू शकतो की जिल्ह्यात जो रोज बातम्या बघतोय अजून संक्रांतीला वेळ आहे, इतक्यात पतंग उडवू नये। मला असं वाटतं या गोष्टीचं उत्तर आत्ता या वेळेला कॅमेरासमोर देणं योग्य ठरणार नाही। योग्य वेळ आली की आम्ही तुम्हाला सगळी माहिती निश्चितपणे देऊ। તમને શું લાગે છે શું થયું હશે ઠાકરે ભાઈઓની બેઠકમાં? શું આ વખતે પણ ઠાકરે ભાઈઓએ એક જ ચિહ્નથી ચૂંટણી લડશે? કોર્પોરેટર ઇલેક્શન્સમાં ઠાકરે ભાઈઓ શું બંને એક સાથે આવશે? તમારો જવાબ અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।